નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર સ્ટેટ બેંક સામે વીજવારમાં લટકતા પતંગ દોરામાં કબૂતર ગૂંચવાયું। નગરપાલિકાને વન વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો। તો આજે સવારે છોટાઉદેપુર એસટી ડેપો રોડ ઉપર સ્ટેટ બેંક સામે વીજવારો ઉપર લટકતા પતંગના દોરામાં અબોલ જીવ કબૂતર ગૂંચવાઈ ગયું હતું કે અને પાંખ અને પગના ભાગે દોરો ફસાઈ જતા હવામાં લટકતું જોવા મળ્યું હતું। આ અંગે કોઈ જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર આવી વીજવારમાં દોરાથી ફસાયેલા કબૂતરને સલામતીપૂર્વક કાઢવામાં આવ્યું હતું ને પાંખો અને પગમાં ફસાયેલા દોરાને કાપી કબૂતરને મુક્ત કરી તેનો જીવ બચાવાયો હતો। ઉત્તરાયણ પર્વમાં પતંગોત્સવ દરમિયાન છોટાઉદેપુર પંથકમાં આવા ઘણા અબોલ મૂક પક્ષીઓ પતંગના દોરાના કારણે જીવ ગુમાવી દેતા હોય છે। વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાનથી ઘણા પક્ષીઓનો જીવ બચાવાયો છે। સ્ટેટ બેંક સામે કબૂતરનો જીવ બચાવી લેવામાં આવતા સ્થાનિક નગરજનોમાં આનંદ જોવા મળ્યો હતો।